કે પરભક્ષી સજીવ કોને કહેવાય? પરભક્ષી સજીવ એ નિવસન તંત્રમાં વનસ્પતિ દ્વારા સ્થાપિત કરવામાં આવેલી ઉર્જા એટલે કે વનસ્પતિ જે ખોરાકનું નિર્માણ કરે છે અને એના દ્વારા જે ઉર્જા મેળવે છે એ પરભક્ષી સજીવ એક પોષક સ્તરમાંથી બીજા પોષક સ્તરમાં એનું સ્થાનાંતરણ કરે છે। જેમ કે આપણે સમજાવ્યું હતું કે વનસ્પતિ ઉત્પાદકો કહેવાય, જે પોતે ખોરાકનું નિર્માણ કરે છે અને એ વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ તૃણાહારી પ્રાણીઓ કરે છે। તો તૃણાહારી પ્રાણીઓ એ વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે, તો તૃણાહારી પ્રાણીઓ એ વનસ્પતિનું ભક્ષણ કરે છે એમ કહેવાય। તો તૃણાહારી પ્રાણીઓ એક પ્રકારના પરભક્ષી સજીવ કહેવાય, જેણે વનસ્પતિનું ભક્ષણ કર્યું છે। એ જ રીતે તૃણાહારી પ્રાણીઓ માંસાહારી પ્રાણીઓ ભક્ષણ કરે છે, તો માંસાહારી પ્રાણીઓ એ પરભક્ષી જ કહેવાય। તો ટૂંકમાં એક સજીવમાંથી એક પોષક સ્તરમાંથી બીજા પોષક સ્તરમાં કે ઉચ્ચ કક્ષાના પોષક સ્તર સુધી વનસ્પતિ દ્વારા સ્થાપિત કરવામાં આવેલી ઉર્જાને સ્થળાંતરિત કરવા માટે પરભક્ષી અગત્યનો ભાગ ભજવે છે। જેમાં આપણે પરભક્ષણનું ઉદાહરણ આપ્યું હતું। પરભક્ષણ અને પરભક્ષી સજીવોને શિકાર કોને કહેવાય? એમાં વાઘ અને બકરીનું ઉદાહરણ આપ્યું હતું કે વાઘ છે એને પરભક્ષી કહેવાય, બરાબર, અથવા એને ભક્ષક પ્રાણી કહેવાય, અને બકરી છે એ શિકાર પ્રાણી કહેવાય, જે વાઘનો શિકાર બને છે, તો બકરીને શિકાર પ્રાણી અથવા ભક્ષ્ય કહી શકાય, બરાબર। તો ભક્ષ્ય અને ભક્ષ્ય, ભક્ષક અને ભક્ષ્ય વચ્ચેની પ્રક્રિયાથી નિવસન તંત્રમાં ખોરાક પરભક્ષી સજીવ એ શિકાર પ્રાણીમાંથી ખોરાક મેળવે છે। એ જ રીતે આપણે ઉદાહરણ આપ્યું હતું કે ચકલી જો વનસ્પતિના બીજ ખાય તો ચકલી પક્ષી જે છે અથવા પક્ષીઓ જે વનસ્પતિના બીજ ખાય છે તો ચકલી અથવા પક્ષીઓ છે એક પ્રકારના પરભક્ષી છે, બરાબર। વનસ્પતિઓનું ખોરાક તરીકે ભક્ષણ તૃણાહારી પ્રાણીઓ કરે છે, તો તૃણાહારી પ્રાણીઓ પણ એક પ્રકારના પરભક્ષી સજીવો જ છે, બરાબર। તો આ રીતના નિવસન તંત્રમાં પરભક્ષી સજીવ દ્વારા શિકારી પ્રાણીઓની સંખ્યા જળવાઈ રહે છે। જેમ કે એક બીજી આપણે પરભક્ષી પ્રાણીઓનું એક કાર્ય સમજાવું કે એક પોષક સ્તરમાંથી બીજા પોષક સ્તરમાં એ ઉર્જા સ્થળાંતરિત કરે છે, પણ બીજું એનું મહત્વનું કાર્ય એ છે કે નિવસન તંત્રમાં શિકારી જાતિઓની સંખ્યાને નિયંત્રણમાં રાખે છે। જેનું ઉદાહરણ તમને આપેલું હતું કે ઉંદરનો શિકાર બિલાડી કરે છે, બિલાડી પરભક્ષી સજીવ છે, ઉંદર શિકાર છે। હવે જો બિલાડી એ ઉંદરનો શિકાર ન કરે તો ઉંદરની સંખ્યા કેટલી બધી વધી જાય, એના પર નિયંત્રણ રહેતું નથી। ટૂંકમાં એમ કહી શકાય કે પરભક્ષી છે એ શિકારી જાતિઓની સંખ્યા પર નિયંત્રણ કરે છે। આવા કેટલા ઉદાહરણ તમને સમજાવ્યા હતા। એ પછી આપણે એક પણ ઉદાહરણ આપ્યું હતું કે કોઈ ફાફડા તોડ જેવી જે જાતિ છે, જેને વિદેશી જાતિ છે, જેને ઓસ્ટ્રેલિયામાં લાવવામાં આવી અને ત્યાં એના કુદરતી પરભક્ષી હતા નહીં, તો એના કારણે એની સંખ્યામાં વધારો થયો। હવે એ સંખ્યામાં અતિક્રમણ થયું, એના કારણે એ સમસ્યાનું નિદાન કરવા માટે ફાફડા તોડનું ખોરાક તરીકે ઉપયોગ કરતા એક પ્રકારની ફૂદાની જાતિ ત્યાં લાવવામાં આવી। ત્યાર પછી એ ફૂદાની જાતિ ત્યાં ફાફડા તોડનું ખોરાક તરીકે ઉપયોગ કર્યો અને ફાફડા તોડનું નિયંત્રણ કરી શકાયું, બરાબર। એ જ રીતે આપણે તારા માછલીનું ઉદાહરણ આપેલું હતું। પાઇસેસ્ટર નામની તારા માછલી એક પરભક્ષી છે, બરાબર। ત્યાર પછી આપણે એવું કીધું હતું કે કોઈ એક વિસ્તારમાંથી પરભક્ષી સજીવોની સંખ્યા કાઢી જ નાખીએ આપણે, એના કોઈ એક ભૌગોલિક ક્ષેત્રમાંથી ભરતીયુક્ત વિસ્તારમાંથી તારા માછલીને દૂર કરી દઈએ, જે એક પ્રકારના પરભક્ષી છે, તો એના કારણે ત્યાં એક વર્ષમાં ત્યાંના અપૃષ્ઠવંશી પ્રાણીઓની લગભગ 10 કરતાં પણ વધારે જાતિઓ નાશ પામેલી, કારણ કે પરભક્ષીઓ હોય તો એ અપૃષ્ઠવંશી પ્રાણીઓનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે, પણ અપૃષ્ઠવંશી પ્રાણીઓની જાતિઓ અંદરોઅંદર આંતરજાતીય સ્પર્ધા કરે છે અને એના કારણે એ અપૃષ્ઠવંશી પ્રાણીઓની જાતિઓ નાશ પામેલી। હવે આગળ આપણે પરભક્ષણની વાત કરીએ તો પરભક્ષણના પ્રભાવને રોકવા માટે અથવા ઓછો કરવા માટે કેટલાક પ્રાણીઓ પોતાના રક્ષણ માટે એ કેટલીક વિશિષ્ટતા વિકસાવે છે, બરાબર। તો પરભક્ષણના પ્રભાવને ઓછો કરવા માટે અથવા પરભક્ષણથી બચવા માટે શિકારી જાતિઓ વિવિધ રીતે સ્વરક્ષણ મેળવ્યું છે। બધી જે શિકારી જાતિઓ છે એ કોઈ પરભક્ષી પ્રાણીઓ, કોઈ પ્રાણી એનો ખોરાક તરીકે ઉપયોગ ન કરે અથવા કોઈ જાતિ એનું ભક્ષણ ન કરે એ માટે કેટલીક વિશિષ્ટતાઓ વિકસાવેલી હોય છે, સ્વરક્ષણ માટે કેટલીક વિશિષ્ટતાઓ વિકસાવેલી હોય છે। જેમ કે તમને એક એક્ઝામ્પલ આપ્યું છે, કીટકો અને દેડકાની કેટલીક જાતિઓ
પરભક્ષી દ્વારા સહેલાઈથી ઓળખાઈ ન જાય તે માટે રંગીન હોય છે, રંગ અનુકૃત એટલે કે પ્રેક્ટિકલી કલર્ડ હોય છે. તો તમે જુઓ તો દેડકાની કેટલીક જાતિ એવી હોય છે કે જે રંગ પરિવર્તન કરી શકે છે. કીટકોની પણ એવી જાતિ છે કે જે કુદરતી જે વનસ્પતિ છે એનો જે રંગ છે એના આધારે પોતે રંગ બદલી શકતી હોય છે. જેમ કે દેડકો છે તો દેડકાની કેટલીક જાતિ હોય છે જે રંગ બદલી શકે છે. જો એ લીલી વનસ્પતિની નજીકમાં હોય તો એનો કલર એ પ્રકારનો હોય છે કે જેથી શિકારી પ્રાણી એને ઓળખી ન શકે. બરાબર. એ જ રીતે કીટકો, તમે તીતીઘોડાને જુઓ તો લીલા રંગના તીતીઘોડા તમે જોશો તો તીતીઘોડાનો લીલો રંગ એ તીતીઘોડો જો આપણે વનસ્પતિના પર્ણ ઉપર બેઠેલો હોય અથવા વનસ્પતિ પર હોય તો લીલા રંગના કારણે લીલા રંગના પર્ણની પશ્ચાત ભૂમિકામાં એ ભળી જાય છે અને કોઈ પરભક્ષી એનો શિકાર કરી શકતો નથી. ટૂંકમાં પરભક્ષી સજીવોથી રક્ષણ મેળવવા માટે કેટલાક શિકારી સજીવો એ પોતે સ્વરક્ષણ માટે પોતાના શરીરમાં અનુકૂલન સાધી લે છે. કેટલીક એવી વિશિષ્ટતાઓ વિકસાવે છે જેમ કે રંગ અનુકૂલન. દેડકો અને કીટકની કેટલીક જાતિ એ રંગ અનુકૂલન દર્શાવે છે. એવો રંગ દર્શાવે છે જેથી કીટક જે પરભક્ષી જાતિ છે એને સરળતાથી ઓળખી શકે નહીં. બરાબર. કાચિંડાની આપણે વાત કરીએ તો કાચિંડાના પણ જુદા જુદા રંગ હોય છે. ગ્રીન કલરનો હોય છે અને કાચિંડા મેઇન તો જે વૃક્ષનું થડ કે પ્રકાંડ હોય છે એવા કલરના હોય છે. જેથી વૃક્ષના પ્રકાંડ ઉપર કે થડ ઉપર હોય તો કાચિંડાને તમે સરળતાથી ઓળખી શકો નહીં. તો કાચિંડામાં પણ રંગ પરિવર્તન માટેનું અનુકૂલન હોય છે. આગળ આપણે વાત કરીએ તો કેટલીક આવા પરભક્ષી પ્રાણીઓથી રક્ષણ મેળવવા માટે કેટલીક શિકારી જાતિઓ ઝેરી રસાયણ ઉત્પન્ન કરે છે. પોતાના શરીરમાં ઝેરી રસાયણ ઉત્પન્ન કરે છે જેથી પરભક્ષી પ્રાણી એનું ભક્ષણ જ કરતા નથી. બરાબર. પરભક્ષી પ્રાણી એનું ભક્ષણ કરતા નથી, એને ટાળી દે છે. કેટલાક શિકારી પ્રાણીઓ આ પોઈન્ટમાં એવું કહેવા માંગે છે કેટલાક શિકારી પ્રાણીઓ છે એ પરભક્ષી પ્રાણીઓથી બચવા માટે એના શરીરમાં એવું રસાયણ ઉત્પન્ન કરે છે. એવી કેટલીક જાતિઓ એવી ઝેરી હોય છે, શિકારી જાતિઓ એવી ઝેરી હોય છે કે પરભક્ષી પ્રાણીઓ એનું ભક્ષણ કરી શકતા નથી. એટલે શિકારી જાતિઓ પરભક્ષીથી બચવા માટે એ ઝેરી હોય છે અથવા પોતાના શરીરમાં વિશિષ્ટ પ્રકારનું રસાયણ ઉત્પન્ન કરે છે. દાખલા તરીકે એનું તમને એક ઉદાહરણ આપું છે, મોનાર્ક પતંગિયું. હવે આ મોનાર્ક પતંગિયું છે એ એના શરીરમાં વિશેષ પ્રકારનું રસાયણ ઉત્પન્ન કરે છે. બરાબર. એ રસાયણના કારણે જે પરભક્ષી સજીવ છે એ પરભક્ષી સજીવ એ મોનાર્ક પતંગિયાનો શિકાર તરીકે ભક્ષણ કરી શકતા નથી. મોનાર્ક પતંગિયું તેના શરીરમાં વિશેષ રસાયણ ઉત્પન્ન કરે છે જે પોતાના પરભક્ષી માટે એટલે કે જે પરભક્ષી મોનાર્ક પતંગિયાનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે એ પરભક્ષી માટે આ જે રસાયણ છે એ અરુચિકર હોય છે. અરુચિકર એટલે કે ખોરાકમાં મતલબ કે સ્વાદમાં ખરાબ હોય છે જેથી કરીને પરભક્ષી પ્રાણી આ મોનાર્ક પતંગિયાનો ખોરાક તરીકે ઉપયોગ કરતા નથી કે એનું ભક્ષણ કરતા નથી. સ્વાદમાં ખરાબ હોય છે, અરુચિકર હોય છે જેથી પરભક્ષી પ્રાણી મોનાર્ક પતંગિયાનું ભક્ષણ કરતા નથી. પતંગિયું હવે આ રસાયણ ક્યાંથી મેળવે છે? તો એના માટે આપણે એવું છે કે આ મોનાર્ક પતંગિયું આવું રસાયણ એ પોતાની પતંગિયું જ્યારે ઈયળ અવસ્થામાં હોય છે ત્યારે ઝેરી નીંદણના આહાર દ્વારા મેળવે છે. જે વનસ્પતિમાંથી ઈયળ આહાર મેળવે છે એ નીંદણ વનસ્પતિ કહેવાય. નીંદણ એટલે તમને ખ્યાલ છે વનસ્પતિની આજુબાજુ જે પાકની આજુબાજુ જે બિનજરૂરી વનસ્પતિ ઉગે છે એ નીંદણ કહેવાય છે. તો મોનાર્ક પતંગિયું આવું ઝેરી રસાયણ ક્યાંથી પ્રાપ્ત કરે છે? મોનાર્ક પતંગિયું આવું ઝેરી રસાયણ એ જ્યારે ઈયળ અવસ્થામાં હોય છે ત્યારે નીંદણ જે છે એમાંથી એ આહાર મેળવે છે અને એમાંથી આવો રસાયણ પ્રાપ્ત કરે છે અને એ રસાયણના કારણે મોનાર્ક પતંગિયા એ પરભક્ષી પ્રાણીથી બચી શકે છે. કારણ કે એ રસાયણ છે એ પરભક્ષી માટે અરુચિકર એટલે કે સ્વાદમાં ખરાબ હોય છે. તો પરભક્ષી પ્રાણીઓ મોનાર્ક પતંગિયાનું ભક્ષણ કરતા નથી. તો કેટલાક સજીવો આ પ્રકારનું રસાયણ ઉત્પન્ન કરે છે અથવા તો પોતાનામાં એવું રસાયણ વિકસાવે છે કે જેથી કરીને પરભક્ષી પ્રાણીઓને એ રસાયણનો ટેસ્ટ પસંદ આવતો નથી, સ્વાદ એનો ખરાબ હોય છે, અરુચિકર હોય છે જેથી પરભક્ષી પ્રાણીઓ એ સજીવ શિકાર પ્રાણીનો ખોરાક તરીકે ઉપયોગ કરતા નથી. જેનું ઉદાહરણ તમને આપ્યું છે મોનાર્ક પતંગિયું. આગળ વાત કરીએ તો વનસ્પતિઓ માટે તૃણાહારી પ્રાણીઓ પણ એક પ્રકારના પરભક્ષી જ કહેવાય છે. હવે વનસ્પતિઓનો ખોરાક તરીકે જે પ્રાણીઓ ઉપયોગ કરે છે એને તૃણાહારી પ્રાણીઓ કહેવાય. તો
તો તૃણાહારી પ્રાણીઓ એક પ્રકારના પરભક્ષી છે. એટલે વનસ્પતિ માટે પરભક્ષી કોને કહેવાય? તૃણાહારી પ્રાણીઓને. વનસ્પતિઓના પરભક્ષી કોને કહેવાય? તૃણાહારી પ્રાણીઓને કહેવાય છે. તમને એક એક્ઝામ્પલ આપેલું છે, કુલ કીટકોના લગભગ 25% કીટકો વનસ્પતિ ભક્ષી છે. તો આ તમને નીટમાં એમસીક્યુમાં પૂછી શકાય, કુલ કીટકોના કેટલા ટકા કીટકો વનસ્પતિ ભક્ષી છે? મતલબ કે કુલ કીટકોની જેટલી જાતિ છે એ પૈકીની 25% જાતિ વનસ્પતિ ભક્ષી છે. ટૂંકમાં કીટકો વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. હવે વનસ્પતિ માટે એક સમસ્યા એ બને છે કે વનસ્પતિ પોતે પોતાની જગ્યાએથી સ્થળાંતરણ કરી શકતી નથી, એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકતી નથી. તો એના માટે એક મોટી સમસ્યા છે કે એ આવા કીટભક્ષી, આ જે વનસ્પતિનો જે ખોરાક તરીકે ઉપયોગ કરે છે, બરાબર, એવા કીટકોથી બચી શકતી નથી. પણ પ્રાણીઓ છે એ પરભક્ષીથી દૂર જઈ શકે છે. વનસ્પતિ પરભક્ષીથી દૂર ના જઈ શકે. દાખલા તરીકે જે કીટકો વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે, તો કીટકો વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે, પણ વનસ્પતિઓ એ પરભક્ષીથી બચી શકતી નથી, કારણ કે પોતે એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરી શકતી નથી. પણ કેટલાક પ્રાણીઓ એવા છે કે જે એક જગ્યાએથી સ્થળાંતર કરી બીજી જગ્યાએ જઈ શકે છે. તો ટૂંકમાં એ પરભક્ષી પ્રાણીઓથી પોતાનો બચાવ કરી શકે છે અથવા તો દૂર જઈ શકે છે, કારણ કે પ્રાણીઓ સ્થળાંતર કરી શકે છે, વનસ્પતિઓ સ્થળાંતર કરી શકતી નથી, તો એ પરભક્ષીથી બચી શકતી નથી. નેક્સ્ટ પોઈન્ટ તમને આપ્યું છે વનસ્પતિ તૃણાહારી સામે. હવે તો વનસ્પતિ કયું લક્ષણ એવું વિકસાવે કે જેથી કરીને પરભક્ષી પ્રાણીથી બચી શકે? તો એના માટે વનસ્પતિઓ છે એ તૃણાહારી પ્રાણીઓ જેવા પરભક્ષી પ્રાણીઓથી રક્ષણ મેળવવા માટે, સ્વરક્ષણ મેળવવા માટે અથવા બચાવવા માટે એ પોતે બાહ્ય આકારકીય કે રાસાયણિક સંરક્ષણ ક્રિયાવિધિ વિકસાવે છે. બાહ્ય આકારકીય કે એવો આકાર વિકસાવે છે જેથી પરભક્ષી પ્રાણી, તૃણાહારી પ્રાણી એનું ભક્ષણ ન કરી શકે, અથવા એના શરીરમાં, એના દેહમાં એવું રસાયણ ઉત્પન્ન કરે છે જેથી કરીને પરભક્ષી પ્રાણી એનો ખોરાક તરીકે ઉપયોગ ન કરી શકે. બરાબર. તો વનસ્પતિ એ પરભક્ષી પ્રાણીઓથી બચવા માટે અથવા સંરક્ષણ માટે અથવા તો પોતાના સ્વ બચાવ માટે એ પોતે બાહ્ય આકારકીય કે રાસાયણિક સંરક્ષણ ક્રિયાવિધિ વિકસિત કરે છે. આવી ક્રિયાવિધિમાં આપણે બાહ્ય આકારકીય સાધનની આપણે જો વાત કરીએ તો વનસ્પતિ શિકારી પ્રાણીઓથી બચવા માટે અથવા તો તૃણાહારી પ્રાણીઓથી બચવા માટે પોતાના બાહ્ય શરીર દેહ રચનામાં, પોતાની બાહ્ય દેહ રચનામાં કાંટા વિકસાવે છે. બરાબર. જે કાંટા જો શિકારી પ્રાણીઓ મતલબ કે તૃણાહારી પ્રાણીઓ જો વનસ્પતિને ખાવા આવે તો એ કાંટા પ્રાણીઓને વાગે છે, પરિણામે તૃણાહારી પ્રાણીઓ એ વનસ્પતિને ખાતા નથી. દાખલા તરીકે બાવળ, થોર, ફાફડા થોર, લીંબુ, જે પણ વનસ્પતિ કાંટાવાળી વનસ્પતિ છે, બોગનવેલમાં કાંટા છે, કરમદીમાં કાંટા છે, પછી થોરમાં છે, ફાફડા થોરમાં છે, બાવળમાં છે, બોરમાં છે, બોરડીમાં છે, આ બધી જ વનસ્પતિ, જે પણ વનસ્પતિ કંટકીય છે, ભલે પછી વનસ્પતિનું પ્રકાંડકંડકમાં રૂપાંતર પામ્યું હોય, અગ્રકલિકા હોય કે પક્ષકલિકા હોય કે પર્ણો કે ઉપપર્ણકંડકમાં રૂપાંતરણ પામેલું હોય, એ આપણે નથી જોવાનું. વનસ્પતિનું કોઈ પણ અંગ છે, એ વનસ્પતિનું કોઈ પણ અંગ છે એ કાંટામાં રૂપાંતરિત થાય છે, અને એ કાંટાના કારણે એ તૃણાહારી પ્રાણીઓથી, પરભક્ષી પ્રાણીઓથી પોતે રક્ષણ મેળવે છે. બરાબર. તો પોતે વનસ્પતિઓએ તૃણાહારી જેવા પરભક્ષીથી રક્ષણ મેળવવા માટે શરીર ઉપર કાંટા જેવી અથવા દેહ ઉપર કાંટા જેવી રચના વિકસાવે છે, જેમ કે બોર, ફાફડા થોર, બાવળ, લીંબુ, કરમદી, બોગનવેલ, જે પણ વનસ્પતિ કંટકીય છે એ બધી જ એ તૃણાહારી પ્રાણીઓના રક્ષણ માટે, તૃણાહારી પ્રાણીઓથી બચવા માટે અથવા પરભક્ષી પ્રાણીઓથી બચવા માટે પોતે કંટકયુક્ત રચના વિકસાવે છે. ત્યાર પછી કેટલીક વનસ્પતિ એવી પણ છે કે તૃણાહારી પ્રાણીઓ એનું ભક્ષણ ન કરે અથવા પરભક્ષી પ્રાણીઓથી બચવા માટે પોતાના શરીરમાં, પોતાના દેહમાં એવું રસાયણ ઉત્પન્ન કરે છે જે પેલા પરભક્ષી પ્રાણી માટે ઝેરી હોય અથવા ખરાબ હોય, પરભક્ષી પ્રાણી એને ખાઈ ન શકે. દાખલા તરીકે ઘણી વનસ્પતિઓ રસાયણ ઉત્પન્ન કરે છે, એવા રસાયણ ઉત્પન્ન કરે છે અને એનો સંગ્રહ કરે છે. જ્યારે તૃણાહારી પ્રાણીઓને ખાય ત્યારે તૃણાહારી પ્રાણીઓ કાં તો બીમાર પડી જાય, કાં તો એ તૃણાહારી પ્રાણીઓનો આહાર કે પાચનને અવરોધે છે, પાચન તંત્રને અવરોધે, અથવા તો એ તૃણાહારી પ્રાણીઓની પ્રજનન
નાખે છે, તૃણાહારી પ્રાણીને મારી નાખે છે, બરાબર. તો આ વનસ્પતિનું એક પરભક્ષી સજીવથી બચવા માટેનું રક્ષણ છે. ઘણી વનસ્પતિ પોતાના દેહમાં કાંટા ઉત્પન્ન કરે છે જેથી તૃણાહારી પ્રાણીઓથી બચી શકે છે. ઘણી વનસ્પતિ એવા રસાયણ ઉત્પન્ન કરે છે અને એનો સંગ્રહ કરે છે કે જેથી કરીને તૃણાહારી પ્રાણીઓ જો એનો ખોરાક તરીકે ઉપયોગ કરે તો એ બીમાર પડે. તૃણાહારી પ્રાણીઓ એટલે કે પરભક્ષી પ્રાણીઓ બીમાર પડે અથવા તો એના પાચન તંત્રને અવરોધે અથવા તો પરભક્ષી પ્રાણીઓનું પ્રજનનમાં ભંગ થાય અથવા પ્રજનતંત્રમાં ભંગ થાય પ્રજનન ભંગ કરે અથવા તો એને મારી નાખે છે. એ રસાયણ એવું હોય છે કે જે પરભક્ષી પ્રાણીઓમાં આ પ્રકારની અસર કરે છે જેથી પરભક્ષી પ્રાણી એટલે કે તૃણાહારી પ્રાણી વનસ્પતિનું ભક્ષણ કરતું નથી. ત્યાર પછી તમને બીજું એક ઉદાહરણ આપેલું છે. તમે જુઓ તો તમારી આજુબાજુ ખેડાણ લાયક જમીન ન હોય, જે જમીનમાં ખેતી કરવામાં આવતી નથી, ખેડાણ લાયક ન હોય મતલબ કે ખેતી લાયક ન હોય તેવી જમીનમાં, ખેડાણ લાયક ન હોય તેવી જમીનમાં આંકડો બધે ઉગી ગયો હોય છે. આંકડો એટલે કયો આંકડો? કે જે વનસ્પતિના પુષ્પને આપણે હનુમાન દાદાને ચડાવીએ છીએ એને આંકડો કહેવાય. તો તમે જુઓ તો તમારી આસપાસના બધા વિસ્તારમાં જે ખાલી પડેલી જગ્યા હશે ત્યાં આંકડા ઉગેલા હશે. હવે આ આંકડો એવી વનસ્પતિ છે, એવી ઝેરી વનસ્પતિ છે, અતિ ઝેરી છે. આંકડામાં એવું રસાયણ હોય છે જે અતિ ઝેરી હોય છે. કયા? તૃણાહારી પ્રાણીઓ માટે અતિ ઝેરી હોય છે, પરભક્ષી પ્રાણીઓ માટે અતિ ઝેરી હોય છે, બરાબર. ખેડાણ લાયક ન હોય તેવા વિસ્તારમાં આંકડો ઉગે છે બધી જગ્યાએ. આવો આંકડો અતિ ઝેરી હોય છે અને હૃદયને ઉત્તેજિત કરતું ગ્લાયકોસાઇડ રસાયણ ઉત્પન્ન કરે છે, બરાબર. જેથી કરીને ચરતા પ્રાણી કે બકરી જેવા જે તૃણાહારી પ્રાણીઓ છે, ગાય, બકરી, ભેંસ જેવા તૃણાહારી પ્રાણીઓ છે, ક્યારેય આંકડાનો ખોરાક તરીકે કે આંકડાનું ભક્ષણ કરતા નથી. તો મોસ્ટ ટાઈમલી યાદ રાખજો, નીટ માટે પૂછી શકાય કે આંકડો એ કેવું રસાયણ ઉત્પન્ન કરે છે? તો આંકડો એ અતિ ઝેરી હોય છે અને હૃદયને ઉત્તેજિત કરતું ગ્લાયકોસાઇડ રસાયણ ઉત્પન્ન કરે છે. આ નીટમાં પૂછી શકાય. હૃદયને ઉત્તેજિત કરતું ગ્લાયકોસાઇડ રસાયણ ઉત્પન્ન કરે છે આંકડો, બરાબર. જેથી કરીને બકરી કે બીજા જે તૃણાહારી પ્રાણીઓ છે એનો ખોરાક તરીકે ઉપયોગ કરી શકતા નથી કે એનું ભક્ષણ કરી શકતા નથી. આગળ વાત કરીએ તો જુદી જુદી વનસ્પતિમાં આવા જુદા જુદા રાસાયણિક પદાર્થો ઉત્પન્ન થતા હોય છે, બરાબર. તો રાસાયણિક પદાર્થોની વ્યાપક વિવિધતાના કારણે જે વનસ્પતિમાંથી પ્રાપ્ત થાય છે એ વ્યાપારિક ધોરણે એને નિષ્કર્ષિત કરવામાં આવે છે. હવે જુદી જુદી વનસ્પતિ જે આવા રસાયણો ઉત્પન્ન કરે છે એ રસાયણોનો વ્યાપારિક ધોરણે એનું નિષ્કર્ષ કરાય છે અને એનો ઉપયોગ કરવામાં આવે છે. તો એવી ઘણી વનસ્પતિના રસાયણોના નામ તમને આપવામાં આવ્યા છે કે જે જુદી જુદી વનસ્પતિમાંથી પ્રાપ્ત કરવામાં આવે છે. હકીકતમાં એ રસાયણો એ તૃણાહારી પ્રાણીઓથી કે પરભક્ષીથી બચવા માટેનું, સ્વબચાવ માટેનું કે સ્વરક્ષણ માટેનું એક વિશેષ લક્ષણ છે. તો આવા રસાયણોના નામ યાદ રાખવાના છે જે જુદી જુદી વનસ્પતિમાંથી નિષ્કર્ષિત કરવામાં આવે છે અને વ્યાપારિક ધોરણે એનો ઉપયોગ કરવામાં આવે છે, વ્યાપારિક ધોરણે એનું નિષ્કર્ષણ કરવામાં આવે છે. તો જે એવા પદાર્થોમાં નિકોટીન, તમને ખબર છે નિકોટીન તમાકુમાંથી પ્રાપ્ત કરવામાં આવે છે અને તમાકુનો ઉપયોગ કરવામાં આવે છે ખાવા તરીકે. બીડી સિગારેટમાં તમાકુનો ઉપયોગ કરવામાં આવે છે. કેફીન, નિકોટીન, કેફીન, પિનાઇનનો દવામાં ઉપયોગ થાય છે, બરાબર. નિકોટીન, કેફીન, પિનાઇન, સ્ટ્રિકનાઇન અને ઓપિયમ કોપી, અફીણ જે આપણે કહીએ છીએ, એક પ્રકારનું અફીણ કોને કહેવાય છે તમને ખ્યાલ છે, બરાબર. તો એક પ્રકારનો કેફી પદાર્થ કહી શકાય, નશાકારક પદાર્થ કહી શકાય ઓપિયમ, બરાબર. તો નિકોટીન, કેફીન, પિનાઇન, સ્ટ્રિકનાઇન આ બધા નીટમાં પૂછી શકાય. કયા રસાયણો છે જે વનસ્પતિમાંથી ઉત્પન્ન થાય છે પોતાના રક્ષણ માટે, બરાબર. તો નિકોટીન, કેફીન, પિનાઇન, સ્ટ્રિકનાઇન અને ઓપિયમ એ જુદી જુદી વનસ્પતિ દ્વારા ઉત્પન્ન કરવામાં આવે છે અને એનો ઉપયોગ વ્યાપારિક ધોરણે એમાં એ વનસ્પતિમાંથી પદાર્થોનું નિષ્કર્ષ કરવામાં આવે છે. વાસ્તવમાં બધા જ પદાર્થો એ ચરતા પ્રાણીઓ સામે સ્વરક્ષણ મેળવવા માટે ઉત્પન્ન કરવામાં આવેલા હોય છે. જેથી કરીને આ પદાર્થો જો તૃણાહારી પ્રાણીઓ ખોરાક તરીકે એના ખોરાકમાં જાય, તૃણાહારી પ્રાણીઓ જો વનસ્પતિનું ભક્ષણ કરે તો આ બધા જ પદાર્થો એ પ્રાણીઓને નુકસાન કરે છે. તો
તો ટૂંકમાં એમ કહી શકાય કે પરભક્ષી એટલે કે તૃણાહારી પ્રાણીઓથી બચવા માટે જુદી જુદી વનસ્પતિઓએ આવા રસાયણો ઉત્પન્ન કરેલા છે. નિકોટીન, કેફીન, ક્વિનાઇન, સ્ટ્રિકનાઇન અને ઓપિયમ જેવા પદાર્થો, જેનો અત્યારે હાલ વ્યાપારિક ધોરણે પણ એનો ઉપયોગ કરવામાં આવે છે. જુદી જુદી બનાવટમાં, દવાઓમાં કે એમાં એનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ પણ તમે યાદ રાખજો. આ પણ તમને નીટમાં કે ગુજકેટમાં પૂછી શકાય. એક આ પૂછી શકાય કે આંકડામાંથી કયું રસાયણ ઉત્પન્ન થાય છે. તો આંકડામાંથી હૃદયને ઉત્તેજિત કરતું કયું રસાયણ ઉત્પન્ન થાય છે. તો આંકડામાંથી હૃદયને ઉત્તેજિત કરતું ગ્લાયકોસાઇડ રસાયણ ઉત્પન્ન થાય છે. બરાબર. અને બીજું જુદી જુદી વનસ્પતિમાંથી કયા રસાયણો ઉત્પન્ન થાય છે જે હકીકતમાં ચરતા પ્રાણીઓ સામે રક્ષણ મેળવવા માટે ઉત્પન્ન થાય છે. નિકોટીન, કેફીન, ક્વિનાઇન, સ્ટ્રિકનાઇન અને ઓપિયમ. તો આખો જ પરભક્ષણ એ ટોપિક ખૂબ જ લાંબો છે. તો પરભક્ષણ એ તમને ડિટેલમાં ફૂલ ક્વેશ્ચન તરીકે પૂછી શકાય અને એમાંથી MCQ પણ ગુજકેટ, નીટ અને બોર્ડમાં પૂછી શકાય.